આવડા 5 દિવસો મૂકી જાય ત્યાં મારી બીજે જવા નથી. કેવી તારીખની વાત સાંભળે? 18 વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આવીએ છીએ આપણે ભરૂચ, જે આપણે જે શુક્લા તીર્થ કહેવામાં આવે છે તેના આપણે જૂના મંદિર હું તમને બતાવી. મને ખબર નથી કેટલા જૂના મંદિર છે, પણ હું તમને એનો મંદિર અને સરસ મજાનું બધું દેખાડું, કારણ કે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નથી. ત્યાર પહેલાં આપણે રસ્તે જઈએ છીએ, તો પહેલાં હું તમને રામજી મંદિરના દર્શન થાય તો રામજી મંદિરના દર્શન કરું, પછી પાછા તમને સરસ મજાના બીજા મંદિરના જ્યાં દર્શન થાય એ આ વિડીયોમાં બતાવું. અને સાઈડમાં જો તમે ક્યાંનું પણ વાવેતર થવામાં આવે છે. જો તમે આ બધા ક્યાંના જ રોપડા છે, જ્યાં જોવો ને આજુબાજુ જુઓ તમે. અને આપણે મંદિરે જવાનું છે દર્શન કરવા. તો સરસ મજાનું આપણે રામજી મંદિર છે, તો હું તમને પહેલાં રામજી મંદિરના દર્શન કરાવ્યું, કારણ કે અત્યારે મારું વિઝિટ તો સારું નથી આવતું. તો આપણે રામજી મંદિરે પૂગી ગયા, ને રામજી મંદિર ઘણા વર્ષો જૂનું છે, આપણને ખબર નથી કેટલા વર્ષો જૂનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો સરસ મજાનું રામજી મંદિર છે, તમે જોઈ શકો છો, અને નજારો પણ ખૂબ સરસ મજાનો છે. તો પહેલાં મેં કીધું તમને સરસ મજાના રામજી ભગવાનના તમને દર્શન કરાવી દઉં, એટલે વિડીયોમાં બન્યા રહેજો. અને તમે જોઈ શકો છો કેવું બધું જૂનું મંદિર છે. મિત્રો સરસ મજાનું અહીંયા આપણે હનુમાનદાદાનું પણ મંદિર છે, અને બાજુમાં જો તો બીજું એક પણ સરસ મજાનું મંદિર છે, તો હું તમને બતાવી દઉં. અને પછી આપણે જે દર્શન બીજા મંદિરે જવાનું છે ને, તમને આજુબાજુના મંદિરે પણ દર્શન કરાવી દઉં. અહીંયા આપણે સરસ મજાનું મંદિર છે, જો તમે ગણપતિ દાદાનું લગભગ મંદિર લાગે છે, મને ખબર તો નથી. સરસ મજાનું નર્મદા માતાજીનું મંદિર છે, અને જો તમને તેમના પણ દર્શન કરાવી દઉં સરસ મજાના. ફાઇનલ અમે સરસ મજાનું રામજી મંદિરથી જે બીજા મંદિરે આવી જાય છે, જે કારનાથ વિષ્ણુનાથ ભગવાનનું મંદિર છે. તો અમે ત્યાં જઈએ છીએ દર્શન કરવા. તમને દર્શન કરાવું એની પહેલાં અમારા જે બધા છે ધૂણ લે છે સરસ મજાની. તો પહેલાં હું તમને ધૂણ તો ફાઇનલી મિત્રો અમારા સરસ મજાની જે બધા ધૂળ લે છે એ તમને હું કહી દઉં, તમને દેખાઈ દીધું. તો અમે એવું લાગે તો બીજા મંદિરે જઈએ છીએ, કેમ કે હવે તમને બીજા આજુબાજુ સરસ મજાના મંદિર બતાવી દઈશું. તો ફાઇનલી મિત્રો આપણે જો સરસ મજાનું બહારથી તમને લોકેશન દેખાઈ દઉં. તો હવે અમે જઈએ, જે અમારે બધા દર્શન કરવા આવેલા હતા. તો હવે અમે એવું લાગે તો બીજા મંદિરે જઈએ. ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ અંબાજીના મંદિરે. સરસ મજાનું તમને દર્શન કરાવીશ, કારણ કે અમે થોડાક ભૂલા પડી ગયા હતા, એના કારણે અમને બહુ યાદ નહોતું. પણ હવે તમને અંબાજી મંદિરે દર્શન ફાઇનલી મિત્રો અમે થોડાક ભૂલા પડી ગયા, એટલે પહેલાં મહાદેવનું તમને દર્શન કરાવી દઈશું, કારણ કે આપણને એટલો બધો અંદાજ તો નહોતો, પણ આપણે જે આવ્યા મંદિરે દર્શન કરાવી હતી. જુઓ તમે અમારા બધા ગઢા બુટિયા બધા જુઓ તમે, અમે બધા જુઓ તમે સરસ મજાનું મહાદેવ મંદિર છે. અને જુઓ તમે હર હર મહાદેવ હર. બધા મિત્રોને મારા હર હર મહાદેવ હર.
ફાઇનલી મિત્રો જો અમને બધા કંઈક છે મને લો અહીંયા બધા જુઓ તમે અહીંયા બધા બહાર બેઠા છે અને તમે એની બાજુમાં જુઓ તો આ કેટલા વર્ષો જૂનું છે મને ખબર નથી આ કેટલા વર્ષ જૂનું છે કેમ કે આ બહુ જૂનું છે આપણને વરે તો બહુ ખબર નથી અને મંદિરની બરોબર વચ્ચે છે તમે જુઓ તો ફાઇનલી મિત્રો અમે સરસ મજાના અંબાજી માતાજીના મંદિરે પૂગી ગયા કારણ કે અમે થોડાક ભૂલા પીડા હતા તો બધાને અમારા જય જય અંબેમાં ફાઇનલ મિત્રો અમારે દર્શન થઈ ગયા છે કેટલા મંદિરના દર્શન છે અમને ખબર નથી અત્યારે કારણ કે આપણે 1 2 3 4 મંદિર જેવો દર્શન કર્યા ને આપણે તો 4 મંદિર જેવો વિડીયો આપણે પૂરો કરીએ છીએ કારણ કે હજી બીજા મંદિર જાવું તો તમને બધાને દેખાડીશું અત્યારે જે નાનો વિડીયો બન્યો નાનો મોટો વિડીયો બાકી આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરવાનું છે લોકમાં હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને એવો જૂનું મંદિર બન્યું છે 600 વર્ષ જૂનું છે એ હું તમને રસ્તામાં આવીને બતાવું છું કારણ કે અહીંયા જો તમે અમારા મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે અમે આવ્યાથી જે એના હું તમને દર્શન કરાવું છું તો ચાલો અને જો તમે પ્રાચીન 800 વર્ષ જૂનું છે એનું હું તમને સરસ મજાના દર્શન કરાવું છું અને હું સાથે વિડીયો પણ ચાલુ રાખું છું તો પહેલાં તમે દર્શન કરી લો જુઓ તમે અહીંયા અમારા રસ્તામાં એવું હતું એટલે હું તમને દર્શન કરાવું છું મિત્રો જુઓ તમે એને કંઈક અહીં આવી રીતના છે મહાલક્ષ્મીનું મંદિર છે જુઓ તમે અહીંયા પૌરાણિક જુઓ તમે દર્શન કરી દઉં છું તમને અને અહીંયા જો તમે ખૂબ સરસ મજાનું લખેલું છે તો ફાઇનલી મિત્રો અમે જઈએ છીએ સરસ મજાનું કહું મંદિર છે પાછા અમને ખબર નથી કેટલા મંદિર છે અહીંયા એકલા મંદિરે છે ક્યાં મંદિરે જવું ક્યાં મંદિરે રહેવા દેવું છે અને અહીંના લોકોનું કેવું એમ છે અને અહીંયા કહેવાનો મતલબ એમ છે કે અહીંયા બધા એકલા મંદિરે જ છે લાગત હમણાં હરિદ્વારની ઘોડે છે જોવો તમે અત્યારે જઈ છે અમે મહાદેવના મંદિરે બીજા મંદિરે જવાનું જે શુક્લેશ્વર મહાદેવ મંદિર જવાનો રસ્તો છે તો અમે ત્યાં જઈએ છીએ અને મંદિર તો અહીંયા ગજબના છે અહીંયા તમે મિનિમમ રખડો ઓલા ફરો તો અહીંયા તમારે ખૂટે એમ નથી આપણે મિની હરિદ્વાર કહીએ તો ચાલે મિત્રો જો તમે અહીંયા અમારે સરસ અહીંયા બધા અમારે બધા બેઠા છે અને અહીંયા બાજુ બધા ધૂન ને એવું બધું લે છે તો પહેલાં અમે ધૂનનો વિડીયો તમને થોડોક ઉતારી દઈએ અહીંયા અમે જુઓ તમે અહીંયા પહેલાં આપણે દર્શન કરી લઈએ દર્શન કરીએ છીએ આપણે જો તમે અહીંયા જે જો અમારા માસી વારો નથી આવવા દેતા એટલું ટ્રાફિક થઈ ગયું છે જોવા તમે જય સિયારામ હર હર મહાદેવ 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 સરસ મજાના આપણે શુક્લા તીર્થ મહાદેવ મંદિરનું છે અહીંયા બધા અહીંયા લોટો ચડાવે છે આપણે જે શ્રવણ મહિનો એની ઘડી જેમ છે જુઓ તમે અહીંયા જુઓ તમે સરસ મજાનું અહીંયા બધા લોટો ચડાવે છે મંદિર જુઓ તો કેવું એવું જૂનું મંદિર છે આપણને તો બહુ ખબર તો નથી પણ તમે જુઓ અહીંયા બધું ઓમ નમેશ્વર યોગેશ સોમેશ્વર મહાદેવ મંદિર છે જુઓ મિત્રો હવે બધે આપણે ધૂનનું એકાદું તમને દોડી જો તો તો આપણે બીજા મંદિરે ઘણા ગયા છીએ જે આપણને જે ખંડેશ્વરી માતાજીનું મંદિર કહેવાનું છે
ફાઇનલી મિત્રો આપણે જો તમે શ્રી ગંડેશ્વરી માતાજીનું મંદિર છે અને ખૂબ સારું છે, ખૂબ સારું મંદિર છે માતાજીનું અને બહુ જૂનું મંદિર છે. આપણને તો બહુ ખબર નથી. ચાલો તમે દર્શન કર્યું તો ચાલો હવે મળીએ. અમારે એક ને આ બે ને ઓલા પણ ત્રીજી ગાડી આવી ગઈ છે, તો અમે જઈએ છીએ અત્યારે ભોળાનાથના મંદિરે દર્શન કરવા, કારણ કે અમારે ઘાએ ફોટોશૂટ કરવાનો છે. અને અહીંયા તમે જુઓ તો એવા જૂના એવા મંદિર આવે છે ને સરસ મજા, ઘણા વર્ષો જૂના છે. જો તમે કેવા થઈ ગયેલા છે ને બહુ ઐતિહાસિક જે ગંગાનાથજી મહાદેવ મંદિર કહેવામાં આવે છે. અને તમને હું એના દર્શન કરાવું. આ આપણે એનો જુઓ તમે નાના નાના મંદિર જુઓ તમે અહીંયા પહેલાં સરસ મજાના ભોળાનાથના મંદિર છે, તો હું તમને પહેલાં દર્શન કરાવી દઉં. હર હર મહાદેવ, અમારા આપણે આ ભાઈ અહીંના ભરૂચના છે એટલે એને ખબર હોય છે. પછી જો તમે બધા અમારે બધા ફરવા આવેલા છે. જય સિયારામ. શુકલ તીર્થ ને બધા જૂનામાં જૂના મંદિર છે. કેમ બહુ વર્ષો જૂના છે ને, એમ તો મને ખબર પડી કે વર્ષો જૂના છે. તો અમારે મેન પણ આવી ગયા છે, જેમને લાવવા હતા જે ફરવા માટે. જોવો તમે આપણે આ મંદિરે અંદાજે કેટલા વર્ષો જૂના હશે બધા? હા, તો આપણને ભાઈ આપણે માહિતી આપશે, તો આપો તો માહિતી ભાઈ. કેટલા વર્ષો જૂના છે અંદાજે આપણને? 100 સાલ જૂના તો છે મંદિર. 100 વર્ષ જૂના છે મતલબ એમ કે? હા. તો કાર્તિકી પૂર્ણિમાનું મહત્વ રહે છે શુક્લ તીર્થમાં. ને સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની મૂર્તિ, જેના દર્શન આપસી સબ બધાએ કર્યા છે, ખ્યાલ તો હશે જ. પૌરાણિક છે આ વસ્તુ. હા, ઐતિહાસિક જૂનું છે ને, જૂનામાં જે હાલો આવે એ રીતે છે ને આપણે. બસ અમે બધા જય સિયારામ મિત્ર મંડળ નેસુડ ગામથી આવીએ છીએ અને આપણે કબીરવડ રામકથા મોરારી બાપુની કથામાં બધા સેવકો આવેલા હતા. અને ત્યાંના મંગળેશ્વર ગામના આગેવાન એવા ટીનાભાઈ તથા ગૌતમભાઈ, એને પરેશભાઈ ફાફડાવાળા તથા મિતુલભાઈ ફાફડાવાળા બધા કહેવાથી અને ગામના સરપંચના કહેવાથી અમે બધા અહીંયા ફરવા આવેલા છીએ અને દર્શન કરવા અમને બધાને કરાવ્યા છે. એનો ખૂબ ખૂબ આભાર પેલા ટીનાભાઈનો અને સાથે બધા મિત્રોનો અને મંગળેશ્વર ગામનો સૌનો. અને જય કબીર સાહેબ. જય સિયારામ. જય સિયારામ. ગંગેશ્વર મહાદેવ મિત્રો જો તમે બધા બધું જૂનું મંદિર છે, તો અહીંયા બધા લોટા પણ ચડાવવામાં આવે છે. અને તમે જો લોટા પણ છે, લોટા પણ ચડાવે છે. હર હર મહાદેવ. તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું બહાર પણ મંદિર છે, જે તમને અંદર તો દેખાડી દીધેલું છે. અને અહીંયા તમે જો અમારે આપણે જો તમે આ કેવા જૂના મંદિર કહેવામાં આવે છે. જો તમે સરસ મજાના શિવલિંગ પણ છે, જે બહુ ઐતિહાસિક મંદિર છે. કેટલા વર્ષો જૂના છે એ તો આપણને ખબર નથી. જો તમે હજી એમનેમ જ છે. એ જો તમે અહીંયા અંદર આપણે મંદિરની અંદર તમે જોઈ શકો છો કે 2 શિવલિંગ છે. તો તમે જુઓ તમે હજી તમને બતાવું કે સરસ મજાનું આપણે આ મંદિરમાં તમે દર્શન કરાવું છું. જો તમે અહીંયા પણ છે, જો તમે ભોળાનાથનો પક્ષીઓ છે અને નાની અમથી શિવલિંગ પણ છે. જો તમે જે આ બધું જૂના મંદિર છે. અને આપણે જઈએ છીએ. જો તમે આપણે અહીંયા પણ આપણે કેટલાનું મંદિર છે ખબર નથી, જે બધું મંદિર છે જુઓ તમે. અને આપણે ઉપર જો હનુમાનદાસ છે, તો જુઓ તમે નાના આપણે જો શિવલિંગને તમે જુઓ. આપણે તમને નાના અમથા ભોળાનાથના દર્શન કરી દઈએ છીએ. જો તમે ઓલા આપણે તમે ચારે બાજુથી મંદિર જોયું, તો આ બાજુ પણ એક સરસ મજાનું મંદિર છે, જે આપણે ભોળાનાથનું કહેવામાં આવે છે. અને તમને એમના પણ દર્શન કરી દો. જુઓ તમે.